તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? તો આજનો મારો બ્લોગ ચાલુ કરું છું તે રામાપીરનું નામ લઈને. તો હું ચાલુ કરી દીધો છે બ્લોગ. તો મારા મમ્મીને કીધું, કહું છું કે નાસ્તો બાસ્તો હોય તો મને ખાવાનું આપી ગયો. તો મમ્મી, નાસ્તો બાસ્તો હે કાંઈ? બધું છે. હા, તો હું અત્યારે જમી લઉં. જમવામાં જોઈ લઈએ આપણે. તો આટલું હે છે વટાણાનું શાક. તો સાદો અને સિમ્પલ છે અમારો દેશી બ્લોગ. અને તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને. તમારો બધાનો સપોર્ટથી મારે 100 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. ને આ 100 સબસ્ક્રાઈબનું હું તમને એક ચેલેન્જ આપું છું કે અત્યારે હું બ્લોગ ઉતાર 100 સબસ્ક્રાઈબ થઈ ગયા. તમારા બધાનો સારો સપોર્ટ મળે છે. ને જમી કાઢવી અને જઈએ આપણે. તો તમને હું તમને ક્યાં બતાવીશ. અહીંયા હું તમને વાત કરતા કરતા એમ નહીં, ત્યાં તમને બતાવીશ કે શું હું તમને 100 સબસ્ક્રાઈબ કરી દીધા. તમે મને સપોર્ટ કર્યો હે, તો એ માટે હું એક ચેલેન્જ એવો મેં લીધો હે. તો તમારા બધાનો સપોર્ટથી મને સબસ્ક્રાઈબ કરી 100 થઈ ગયા છે. તો આવો જ મને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તો કઈ વાંધો નહીં. તો મળીએ તમને ત્યાં જ્યાં હું તમને લઈને જાઉં છું ત્યાં. ઓકે, નાસ્તો કરી લઉં છું ને મારા ફોઈ તો મારા મમ્મી નાસ્તો કરી લઉં છું. તો 2 રોટલી ખાઈશું આપણે. તાજી રોટલી ખાતા નથી આપણે. 2 રોટલીમાં પેટ આપણું ભરાઈ જાય છે. થોડા વટાણા લઈ લીધા છે આપણે. તો હવે બેઠી જઈએ આપણે. નાસ્તો કરી લો અમારી બધાની સામે. તો 2 રોટલી છે ને થોડુંક વટાણાનું શાક લીધું છે. તો આપણે જમી લઈએ ને વાગી. તો ગાઈસ, આપણે જમી લીધું છે. તો મૂકી દઈએ બધું આપણે. તો ચાલો મળીએ ગાઈસ. મેં જમી કરવીને થઈ ગયો છે ઉભો ને. હવે અત્યારે શું તમને કહેતો તો એ તમને જઈને આગળ બતાવું. તો વટાણા મેં ખાઈ લીધા છે અત્યારે ને રોટલી 2 રોટલી ખાધી છે. તમને કીધું જ છે વિડીયોમાં બ્લોગમાં બનાવ છે. તો તમારા મમ્મીને કંઈક બોલો ને ગાઈસ ને કંઈક તમે સંભળાવો નવું વસ્તુ. અમે સંભળાવી પણ તમે અમારા તો ભાગોમાં. હા બોલો. દૂર દૂર ન જાઓ. નજીક કે અટાણે કાંટા કેરી વાડ છે. જોઈ જોઈને પગલા મુક જમાનો. કરજુ કેવો કૂડો, હાથે પહેરો સૂડો. અટાણે જોઈ જોઈને પગ મૂકો. તમને કાલે પાછળથી અફસોસ થશે. તો ગાઈસ, મારા મમ્મી એવું કહે છે કે અત્યારે પબ્લિક કોઈ ઉપર ભરોસો ના કરે. ને હું તો અત્યારે દેશી છું. પ્રદીપભાઈ અત્યારે મૂંઝાઈ ગયા છે એમ કે એને મોબાઈલ નથી દેતો ને એટલે. किसने बोला था? ले सुना क्या? ये भी मेरी गलती है. नहीं भाई, मेरी गलती है. नहीं मेरी गलती है. नहीं बाबा, मेरी गलती है यार. A few moments later. કે એને 138 સબસ્ક્રાઇબ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. તો વાંધો નહીં ભાઈ. તો ચાલો આપણે મળીએ. તમને ચેલેન્જ મેં દીધો તો એ ભાઈ. આપણે આજે થોડીક ગાડી મેળે થઈ ગઈ છે. સીટ કવર ને બધું નાખવાનું છે. તો આપણે અત્યારે જઈશું ગાડી ધોવા ને બધું ટબ ને બબ ને બધું તૈયારી કરી લઈ ને ધોઈ નાખીએ આપણે ગાડી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તો લઈ લઈ સાઈડમાં ગાડી. તો આમ તો નહીં આવે પણ મારું સ્ટેન્ડ રાખીને તમને આગળ ત્યાં ગાડી રાખી દો અહીંયા. તો આપણે ગાડીને ધોઈ નાખીએ હાથેથી. નકર ગેરેજ જઈએ તો આપણે પૈસા તો એટલા 100 રૂપિયા ખર્ચ નથી કરવો. પણ મારા રાજુને બિસ્કુટ લાવવાના છે. એ પણ 200 રૂપિયા બિસ્કુટ આને લઈ આવીશ. તો એ આજનો મારો ચેલેન્જ હતો. તો અત્યારે હું ગાડી ધોઈ નાખું. ગાડી ધો ને પછી જવાનો છું હું આના હાટું બિસ્કુટ લેવા. તો કાંઈ વાંધો નહીં, મારા બ્લોગમાં બન્યા રહેજો. તો મારા રાજુભાઈ હાટું આપણે ડોગીભાઈ હાટું બિસ્કુટ લઈ આવીશ એના માટે. તો સારું, વાંધો નહીં, ગાડી લેવા. તો મારા બ્લોગમાં બન્યા રહેજો. આપણી ગાડી આવી ગઈ છે. ધોઈ નાખશું
છીએ આપણે હાથે. તો ગાઈસ આપણે વાસણ લઈ લઈ, કેમ કે ગાડી ધોવા માટે તો પાણી ચાલુ કરી દીધું છે. પાણીથી આપણે શેમ્પુ નાખશું હવે. તો શેમ્પુ લઈ આવીએ અંદરથી. શેમ્પુ એક સેન્સીટનો લઈ લીધો છે, તો શેમ્પુ નાખી દઈશું એમાં. પહેલાં તો ગાડીને આપણે ફુવારાથી ધોઈ નાખશું. બહુ મેલી છે એટલે. તો ગઈશ હું મારા મમ્મીને કહું છું તપેલું લઈ દઈ બહાર. તો મમ્મી તપેલું લઈ ગયો ને? દેવું જ પડે ને ભાઈ, તમે સીંધો એટલે અમારે થોડી ના પડે. હા તો ચાલો લઈ જાઓ હવે. કામમાં જ છે, સેવામાં જ છે અમે તમારી. તો કઈ વાંધો નહીં, મારા મમ્મી તપેલું લઈ છે. તો જો ભાઈ વજન તમે જવા દો. હમ રોટલી ખાધી એ નીકળી ગઈ. એ બસ ને કઈ વાંધો નહીં, હારો લ્યો. વાંધો નહીં, હાલો આપણે ગાડી ધોઈને હેલો ગાઈસ. तू आ गया क्या? તો ગઈશ પાણી નાખીને તો સાફ કરી દઈ. શેમ્પુ બેમ્પુ બધું નાખી દીધું છે અત્યારે. અને હવે પાણી નાખીને ધોઈ નાખ્યું આપણે હવે. અને હવે અત્યારે મારે પાણી ભરવા જવું પડશે, તો પાણી ભરી લઉં. तो શું કહો છો મમ્મી, શું બનાવો છો? प्याज कटिंग कर रहा है ना? तो फैन तो अभी चालू है, वो पीछे कोई नहीं है. ભરાઈ ગયું છે આપણું. થોડું ગુજરાતી થોડું હિન્દી બધું ચાલે. તો પાણી ધોઈ નાખીએ આપણે ગાડી. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler. મારા ચશ્મા તો જો યાર. તો ગાઈસ આપણી ગાડી થઈ ગઈ છે ધોઈને કમ્પ્લીટ. તો નવી ચકાચક થઈ ગઈ છે. અને
મારી બેટરીમાં પાવર નથી, લો બેટરી થઈ ગઈ છે. તો અહીંયા હું બ્લોગ મારો એન્ડ કરું છું. તો થોડી વાર પછી પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દઈ. તો ચાલો મોબાઈલ બેટરી ચાર્જ કરી લઈએ. આવો તો મારા મમ્મીએ બનાવી નાખી છે સબ્જી અને દહીં લઈ આવ્યા છે. આ દહીં મારા માટે છે, મારા માટે છે, તારા માટે છે. મારા માટે છે. ये बड़ी अच्छी बात कही आप. તો ચાલો વાંધો નહીં, આપણે બ્લોગ એન્ડ નથી કરતા, પણ થોડી વાર પછી પાછા તમને આ બ્લોગમાં અંદર મળું અને થોડોક ચાર્જ કરી લો બેટરીને, એટલે પછી તમને મળું. હાલો તો કંઈ મારા મોબાઈલમાં ચાર્જિંગ થઈ ગયું છે ને હવે હું દુકાને જઈ રહ્યો છું. તો ચાલો હું દુકાને જાઉં છું. You carry the sun in your stride, leaving behind what I hold inside. If I don't ask you, બિસ્કુટ લેતા આવીએ આપણે, તો બને રહે ને મેરે બ્લોગમાં. તો ભાઈ તો હવે હું ચાલીને જઈ રહ્યો છું અત્યારે. તો ચાલો આપણે ગીતા કરિયાણાની દુકાન છે ત્યાંથી એનું વ્યૂ પણ લઈ લઉં છું બહારથી, અને હું ચાલીને જાઉં છું અત્યારે. તો મને પણ અત્યારે થોડીક ઇમોશનલ થઈ ગયો છું અત્યારે, કારણ કે હું દુકાને જઈને શું બોલું શું નહીં. તો એ બ્લોગમાં બને રહે ને. તો ચાલો if I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. She hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. હું જાઉં છું ઘરે અને હું જઈ રહ્યો છું અત્યારે ઘરે. बने रहना मेरे ब्लॉग में. तो मैंने बोला था वो वही मैंने कर दिया है. थोड़ा हिंदी में बोलता हूँ, तो कैसे लगा मेरा हिंदी बोलना, आता है कि नहीं आता है, तो मेरे ब्लॉग में बने रहने का. तो चलो अभी मैं घर पे जा रहा हूँ अभी. ठीक है. हाँ क्यों है दौड़े जतो खरा गाइस. चलो चल 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 कहू है तार कहू. चलो अब तो रहे अंदर हाल हाल तारा માટે જ લાગ્યો. ચાલ અહીં રાખી દઈએ આપણે. તો આવી ગયો છે અત્યારે હું લઈને એનો માટે. તો કેવો ખુશ થઈ ગયો છે યાર, જોવો તો જો તો ખરા કેવો ખુશ થઈ ગયો. તો આવી ગયો છું ઘરે. અત્યારે હું એને પડીકું તોડીશ અને એને આપી દઉં છું અત્યારે, કારણ કે હું દુકાને આવી ગયો પણ થોડુંક ઇમોશનલ તો થઈ ગયો. તો મને બોલવાનું ના ફાવ્યું એટલે કાંઈ બોલ્યો નહીં, પણ મેં કીધું બિસ્કુટ લઈ લીધા છે અત્યારે. આ મારે પડીકું આવી ગયું છે 210 રૂપિયાનું પડીકું, પણ કહેવાય નહીં, પણ તમે તો મેં કહી દીધું છે બ્લોગમાં. હવે છે મને કે કેવી રીતના બોલે છે કેવી રીતના નહીં. તો હું કેવા માંગુ છું મમ્મી કે કેવો મસ્તી કરે. જાઓ તો ગાઈસ, જાઓ તો. અરે કેવો મસ્તી કરે, જાઓ તો. અરે રાજુડો ડુગીડી ડોગી ભાઈ જતો ખરા. એની સાથે પણ હું રમું છું યાર. બહુ મસ્ત ફીલ આવે છે યાર, કે બહુ આપણે આને માટે આપણે કાંઈ ન કરી શકીએ તો પણ 200-300 રૂપિયાનું આને માટે આપણે લઈ આવી તો કે ને.
તો મેં તમારા બધાના સપોર્ટથી મેં આજે લઈ આવ્યો છું પડીકા. તો આખું પેકેટ જ બાંધો લઈ આવ્યો છું, કારણ કે આ મારો મિત્ર જ કહેવાય. તો સારું, હાલો હું બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બ્લોગ સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો. અને આવા બ્લોગ આવતા રહેશે, કારણ કે મને સપોર્ટ થોડો તમારા બધાનો મને મળે જ છે. તો ચાલો હું બ્લોગ અહીંયા એન્ડ કરું છું. તો એન્ડ બાય બાય.